હવે મને ખબર નહીં, તો ખેડૂતના દીકરા બેઠા છે તો એટલી તો ખબર પડવી જોઈએ ને. બાકી ઓર્ગેનિક પણ ઓર્ગેનિકનું જો લેબોરેટરી ગામમાં છે તો દવા વગર તો કોઈ શાકભાજી થઈ શકતી નહીં. તમે આજે તમારા હોટલમાં ખાવું નથી, કેમ નહીં ખાવું? કોઈ હોટલવાળા ટેસ્ટી કરશે પણ આપણને અડદરમાં ડુપ્લિકેટ આવે, જીરુંમાં આવે, મરચાંમાં આવે. તમારા ઘેર તમે જે મસાલા લાવો છો એ ડુપ્લિકેટ આવે, તમે ઘરમાં બનાવો એ ઝેર ખાવ છો. હું હોટલની વાત નહીં કરતો. મેં ભૂતકાળમાં પેપરમાં વાંચ્યું હતું કે આપણો ભારતનો IPS દુબઈમાં 150 કરોડનો તેલનો કોરા છે. જમીન જઈ 2 વીઘા, પણ પાછળ 3 વીઘા જઈશ, એમાં જવું ક્યાંથી? એની તો પૈસા સરકાર 2 વીઘો ના હાલે, જમીન તો 5 વીઘા જઈ. હવે 940 રૂપિયે તો મણ બિયારણ વાવો, એમાં દવા ભેળવો, એમાં ખાતર ભેળવો, એમાં ખેડ કરવી પડે, એમાં પીર, અને તો કુદરતી આપત્તિ તો પછી માથા પર ખરી. કુદરત તો હજુ એના ઘરમાં દોણો વાઈ દીધો એટલે આવી જતો નહીં. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. અને જ્યારે તમે પોડકાસ્ટ શબ્દ સાંભળો ત્યારે તમારી અપેક્ષાઓ એવી હશે કે હવે કોનું ઇન્ટ્રોડક્શન આવશે. કદાચ હવે કોઈ એક્ટર હશે ફિલ્મના, કોઈ જાણીતા સુપરસ્ટાર હશે, કોઈ નેતા હશે, કોઈ સિંગર હશે. પણ આજે હું જેમની સાથે ચર્ચા કરવા જઈ રહી છું, મને એવું લાગે છે કે નવા વર્ષમાં શરૂ થતી સંભાવનાઓની વચ્ચે જો તમે એમને નથી સાંભળતા, એમને સાંભળવાનું જો ચૂકી ગયા છો, તો તમે ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છો. તમે એ ગુમાવી રહ્યા છો જેની કલ્પના નથી. હું એમની સાથે વાત કરવાની છું જેને સાદી ભાષામાં બાપ કહેવાય છે. હું એમની સાથે વાત કરવાની છું જેમને આપણે બહુ જ સરળતાથી જગતનો તાત કહીએ છીએ, જેમને આપણે અન્નદાતા કહીએ છીએ. અને આ 2 બિરુદ મેં વાપર્યા એટલે તમે સમજી ગયા હશો કે હું ખેતી વિશે વાત કરવાની છું, ખેડૂત વિશે વાત કરવાની છું, અને પોડકાસ્ટમાં કરવાની છું. એટલા માટે કેમ કે તમે એમને સાંભળો, મારા મનમાં જે પ્રશ્નો છે એના સમાધાન સ્વરૂપે કેવી રીતે ખેતી થાય છે, આપણને બધાને જાણવામાં રસ છે ને, કે કોઈ નેતા કે અધિકારી કે પછી કોઈ એક્ટર કે બોલિવૂડ સ્ટાર કેટલા વાગે જાગે છે, કેટલા વાગે સૂઈ જાય છે, કેટલું કમાય છે, શું કેવી રીતે જીવે છે. તો હવે એ કેવી રીતે જીવે છે એ કેમેરા ફેરવવો છે ખેડૂત બાજુ. આપણી સાથે બાલવા ગામના ભરતભાઈ ચૌધરી છે, વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. એમની સાથે ખૂબ સંવાદો અમે કરેલા છે. થેન્ક યુ સો મચ ભરતભાઈ, અને ખૂબ સ્વાગત છે તમારું જમાવટમાં. કેવી છે તબિયત? તબિયત બેન ભગવાનની દયાથી સારી છે, અને હજુ કોઈ તકલીફ બીજી શારીરિક નથી. રહેશે નહીં? ના રહે, તો કુદરતનો ક્રમ છે, પણ ભોગવવો પડશે. પણ આ આપના જેવા જે મજબૂત પત્રકારો ગુજરાતમાં જે છે એના આધારે આખા ગુજરાતનું જે કવરેજ કરો છો, નાના મોટા ખેતીના નહીં, તમામ વિષયના પ્રશ્નો ઉપાડીને પ્રજા સમક્ષ મૂકો છો. એટલે કોઈ એવા માણસો હોશિયાર હોય તો એમાંથી પોતાની ભૂલ થતી પણ અટકાવી શકે છે. ખાલી બજારમાં તમે તમારી જાહેરાત કરો છો એવું નહીં, કોઈ માણસ ખોટું કરતો હોય એ પણ અટકશે, કોઈ માણસ એમાંથી જ્ઞાન પણ મેળવે છે, કોઈ ગુનાખોરી કરતો એ પણ અટકશે. એટલે આ બધું જે તમારા જેવા ગુજરાતના પત્રકારો, જે બાહોશ પત્રકારો કહેવાય, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને તમામ દર્શક મિત્રોને એક ખેડૂતના નમસ્કાર. થેન્ક યુ. હવે મારે સૌથી પહેલાં એ સમજવું છે કે એક સામાન્ય માણસ કે જેને ખેતી સાથે, શહેરનું મધ્યમ વર્ગીય માણસ જેને ખેતી સાથે બહુ વિશેષ લેવા દેવા નથી, એમને ખબર નથી ખેતી કેવી રીતે થાય છે, એની પાછળ પરિશ્રમ કેટલો પડે છે. પણ એ જ્યારે બજારમાં જાય છે ત્યારે એને શાકભાજી મોંઘું લાગે છે, એને ઘઉં ચોખા મોંઘું લાગે છે, એને તેલ મોંઘું લાગે છે, અને મોંઘું હોય છે પાછું. એવું નથી કે સાવ સસ્તું હોય ને મોંઘું લાગે છે. એ વખતે એ જ્યારે એટલું મોંઘું લઈને આવે અને પછી ઘરે ટીવી ખોલે ત્યારે એ સાંભળે છે કે ખેડૂત આંદોલન કરી રહ્યા છે, ખેડૂતોની આટલી સમસ્યાઓ છે, ને એના મનમાં એક ઘૃણા પેદા થતી જાય છે ધીરે ધીરે કે યાર ખેડૂતો એટલે 24 કલાક 12 માસ રડતા જ, એમને કોઈ બીજો કામ ધંધો જ નથી. તો સીધો પ્રશ્ન, ખેડૂતો રડતા કેમ હોય છે આટલું બધું? ખૂબ સરસ પ્રશ્ન પૂછો. આ જે ખેતી હંગાથી વણાયેલો માણસ છે એના સિવાય તમામ લોકોને એવું જ લાગે છે કે ખેડૂત ખૂબ કમાય, ખેડૂત ખૂબ કમાય છે. હમણાં તમે પણ મીડિયા દ્વારા, પેપર દ્વારા RBI રિપોર્ટ આખો સર્ચ કર્યો શાકભાજી વિશે, જે બટાકા, ડુંગળી અને જે ટમેટા વિશે સર્ચ કર્યું. એમાં RBI જે ભારતની મહત્વની સંસ્થા, એને સર્ચ કર્યું
કે ભાઈ આ જે શાકભાજીના પૈસા છે એમાં 30-35% ખેડૂતને મળે છે, બાકી 65% તો વચેટિયા અને છેલ્લા માળા સુધી વેચેલા છે. એટલે ખેડૂતના ઘરમાં જે 30% પૈસા આવું, જે માર્કેટ વેલ્યુ થાય કે 100 રૂપિયા છે બજાર ભાવ, 30 રૂપિયા ખેડૂતના ઘેર. હવે 30 રૂપિયા માટે તમે વિચાર કરો, ખેડૂત એની ઓછામાં ઓછી 3 થી 6 મહિના, દરેક પાકની કેપેસિટી કોઈ 3 મહિનાનો પાક હોય, કોઈ 6 મહિનાનો હોય, એથી લાંબો પાક હોતો નહીં, કોઈ 4 મહિનો, ઘઉં 4 મહિનાનો હોય, બરાબર છે. હવે એ માણસ જે ખેડૂત છે એમાં એને 30 રૂપિયા મળ્યા, બરાબર. પણ 30 રૂપિયામાં તો બધું આવી ગયું. એને બિયારણ લાવ્યો, ખાતર લાવ્યો, ખેડ કરી, દવા કરી, મહેનત કરી, થ્રેસર કર્યું, એ 30 રૂપિયામાંથી એના પાકમાં મોઢ 5 રૂપિયા બચે છે. એટલે બજારમાં મોંઘું મળે છે એના હંગાથી હું સંમત છું, પણ ખેડૂતના ઘરમાં નહીં આવતું. એટલે ખેડૂતને તો બહુ પૈસા ને. આના માટે તો જે RBI સર્ચ કર્યું બેનજી, એ RBIને હું ધન્યવાદ આપું છું. પણ ગુજરાત સરકારે સર્ચ કરવું જોઈએ. આપણા પાસે યુનિવર્સિટીઓ છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, એ લોકોએ સર્ચ કરવું જોઈએ. એ વખતમાં ડિબેટમાં લાઈવમાં મેં ABP અસ્મિતામાં મેં સાંભળ્યું હતું, એમાં હું પણ હતો, જોડાયેલો હતો. એક હિતેન્દ્રભાઈ પટેલ કહેતા કે RBIનું સર્ચ છે બહુ સાચું નથી. ઓ ભાઈ, એમનું સાચું ના હોય તો તમે પોતે સર્ચ કરો. RBI એ મહત્વની સંસ્થા છે, એ સર્ચ કરે, એમાં કદાચ કોઈ ભૂલ થઈ હોય 1%-2%ની, પણ આટલી બધી મોટી ભૂલ ના હોય. એટલે એ સર્ચ કરવું પડે. એમને ગવર્મેન્ટને પોતાની જવાબદારી થયા છે કે ભાઈ આ RBI સર્ચ કર્યું તો આપણા પાસે તો કેટલી બધી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, કેટલા મોટા એગ્રીકલ્ચર ડૉક્ટરો સુધીના પદવી ધરાવે છે. એ લોકો બધું ટેસ્ટિંગ કરી શકે છે. અને કોકને સર્ચ કરી એમાં ભૂલ કાઢી, એના કરતાં આપણે જાતે સર્ચ કરો ને. અને આ તો ભાઈ 30 વર્ષનું શાસન થયું. એટલે આ એક વસ્તુ નહીં. આજની તારીખે મેં બજારમાં પૂછીને જ આવ્યો ફોનથી, ભાઈ ચાલુ સાલે ઘઉંના બિયારણનો શું ભાવ છે? એટલે બિયારણનો ભાવ મને સર્ટિફાઈડ બિયારણનો 47 રૂપિયા કિલો બિયારણ ઘઉંનું આજની તારીખે. હવે 47 રૂપિયા કિલો ઘઉંનું બિયારણ આજની તારીખે દિવાળી પછી વેચવાનું ચાલુ થશે. હવે 47 એટલે ગણો ને 50,000 રૂપિયા થયા, અંદર 30-20-30-60 940 રૂપિયા જેવો હિસાબ થઈ જાય. હવે 940 રૂપિયે મણ બિયારણ વાવો, એમાં દવા ભેળવો, એમાં ખાતર ભેળવો, એમાં ખેડ કરવી પડે, એમાં અને તો કુદરતી આપત્તિ તો પછી માથા પર ખરી. કુદરત તો હજુ એના ઘરમાં દોણો વાઈ દીધો એટલે આવી જતો નહીં, બરોબર. વાવવાથી તરત આવતું નહીં. કે આપણે થાળીમાં ઘણી વખત કોળીઓ ચોરતા હોય છે, પણ આપણા નજીકના સંબંધીના સમાચાર ખરાબ આવું તો ખાવા રહેતા નથી. એ આપણા મોઢામાં તો ખેડૂતો તો 4 મહિનાની ઘઉંની સિઝન હોય. હવે 4 મહિનાની સિઝનમાં ગમે ત્યારે કમોસમી વરસાદ થઈ જાય એટલે વાત પતી જાય છે. પછી ગેરુ જેવા રોગો આવતા હોય છે, બરોબર છે. પછી વીજળી થાય તો વીજળી, અમારી ભાષામાં વીજળી જો દાણો, એટલે દાણો નાનો થઈ જાય, ઉત્પાદન ઘટે અને માર્કેટ વેલ્યુ ઘટે. હવે હવે આજે 1000 રૂપિયા 940 રૂપિયા ઘઉં લાયેલો હોય, એ બજારમાં વેચવા જશે એને 400 રૂપિયાથી ઉપર જશે નહીં, 400-450 રૂપિયા છે. હવે 1 વીઘામાં ઓછામાં ઓછા જો હવે એટલે મણનો ભાવ 400. હા, હું મણનો ભાવ પેલું બિયારણ આવ્યું 940 છે. અચ્છા, એટલે બિયારણ 940 નું મણ આવે, કેમ કે બહુ સરસ દાણા હોય. હા, બિયારણ આવે 940 નું. અમે વેચીએ એટલે ખાલી 400 રૂપિયાનું, 20 રૂપિયા કિલો વેચીએ છીએ. બજારમાં મારું કેવું છે કે જે આટાની ફેક્ટરીઓ હોય, આટા મિલો હોય, એ 50 રૂપિયા લોટ વેચતા હોય, 40 રૂપિયા વેચતા હોય. પણ પેલા લેવાવાળા જે શહેરના અને બીજા છે એમના હો 50 રૂપિયા આટો છે, 40 રૂપિયા. પણ ખેડૂતના ઘરમાં તો 20 રૂપિયા જાય. 20 રૂપિયામાં મેં કીધું ને, જે એનો મેન્ટેનન્સ ખર્ચ 20 રૂપિયા કિલો. 20 રૂપિયા કિલો ખેડૂત વેચે. ખર્ચો બાકી, બધો ખર્ચો કાઢવાનો છે. અને બધો ખર્ચો કાઢતો તો કમોસમી વરસાદ ના થાય તો લેવલ થાય, 5 રૂપિયા 5% મૂકું, 5 રૂપિયા મળ્યું. બાકી જો કમોસમી વરસાદ થાય તો હાલ આપણે જોઈએ છે કે અમરેલીમાં છે, રાજકોટમાં છે, ખેડૂત દેવાદાર થઈ ગયો. કારણ કે એમાં પોતાનો ખર્ચો પણ અંદર જો ખેડૂતો રોતા આપણે જોયા. એટલે ખેતી કરે ને ખબર પડે, વેપાર કરે ને વિત, અમારા ગામડામાં કહેવત છે. અને સરકારી નોકરી કરતો હોય અને રાજનેતા હોય એ જ એમાં ફાયદો કરે. બાકી પેલો તો દરરોજ તારીખ બદલાય લેવાનો ચાર્જ થઈ જાય. અમારે તારીખ બદલાવાથી ખેડૂતને આવક વધે નહીં, એની એ ના આવે. ભલે કોઈનો પગાર મારું કેવું છે કે મહિનાનો 1000 રૂપિયા હોય તો રોજના 30 રૂપિયા તારીખ બદલે 30 રૂપિયા જમા થઈ જાય. ઓમાં ખેડૂતની ખેતીમાં એવું છે નહીં. એટલે મધ્યમ વર્ગને મોંઘું પડે છે, એના હંગાથી હું સમજ છું. અરે બેનજી, મગફળીની તમને વાત કરું, સરકાર જે મગફળી ખરીદે છે, ટીવીના રેકોર્ડ ઉપર ગોફેડના કીધેલા શબ્દો, ગોફેડના અધિકારીના, ખેડૂત મગફળી 6ઠ્ઠા મહિનામાં આવે, બરોબર છે, આજે 10મા મહિનામાં કાઢે છે.
4 મહિના એને ખાતર પાણી દવા મહેનત થ્રેશર જે કર્યું તે બરોબર છે એમાં સહેજ ભૂલ ચૂકી તો ઉતારો ઘટી જાય. હવે એ જે ગવર્મેન્ટમાં જે ગોફેડ ખરીદે છે એ ગોફેડ ખરીદી અને ગોડાઉનમાં મૂકે છે એમાં એને એક મણ 700 રૂપિયા ખર્ચો પડે છે ગવર્મેન્ટના. વિચાર કરો તો ખેડૂત 4 મહિને પકવસન બજારમાં વેચો તો એને 1000 કે 1100 રૂપિયા મળે છે તો નફો કોણ લઈ જાય છે? વિચાર કરો તમે. ખેડૂતના ભાગમાં કેટલા આવ્યા? 4 મહિનાની મહેનત બિયારણ ખાતર દવા અને બધું જોખમ આ કમોસમી વરસાદનું તો ખેડૂત 1100 રૂપિયામાં વેચે મફળી. બરાબર છે. પણ જે ગવર્મેન્ટ જે ખરીદે છે ગોફેડ એ નાફેડ એ રાય તો ખરીદીને ગોડાઉન નોખે એટલે 700 રૂપિયા ખર્ચો પડે. લાઈમાં પકડો મેં જોયો છે ગોફેડના અધિકારી ભાઈ અમારે 700 રૂપિયા ખર્ચો પડશે. બજારમાં કેમ તેલ મોંઘું થાય છે એનો હું જવાબ આપું. ખેડૂતે તો 1100 રૂપિયા મફળી વેચી એમાં તો એનો બધો મેન્ટેનન્સ ખર્ચો આવી ગયો. એમાં તો પ્લસ થવાનું નહીં. હવે જે ગોફેડમાં જે મફળી નોખી એ ગોફેડમાં 700 રૂપિયા પ્લસ થવાના એટલે 1800 થઈ ગયા. 1800 પ્લસ થવાના. 1800 પ્લસમાં એમાં પાછું આ બજાર ઊંચું નતું એટલે 1800 તો એમને મિનિમમ થઈ જાય. એ રહ્યો જે તેલનો વેપાર છે ત્યાંથી જે જગ્યાએ હોય તેને પોતાના પાછું એમાં એક સિસ્ટમ હોય છે. મેં બધો અભ્યાસ કર્યો એમાં આ લોકો ગોફેડવાળા આ તો ખરેખર સત્યવાસ છે કોઈને 1 ટન લેવી હોય તો આપી દેવી જો તેલવાળા ઓઇલ મિલવાળા અને 100 ટન માગે તો એ પાછા એવું કર્યું કે ભાઈ તમને મિનિમમ 25 ટન મળશે. હવે નાનો ઓઇલ મિલર હોય એને 2 ટન જોઈતી હોય. આખું બજાર કેમ તેલનું વધે છે? ભલે સરકારે સર્ચ કરે કે ના પણ મારા ઓકડા ખોટા હોય તો હું જવાવાળો બેઠો છું. બરાબર. હવે જે 2 ટન જે નાનો ઓઇલ મિલર હોય એને 2 ટન ગોફેડવાળા નાફેડવાળા એનું સર્ક્યુલેટ છે ભાઈ 10 ટનથી ઓછી નહીં આવ્યું 25 ટનથી ઓછી નહીં આવ્યું તો પેલા 2 ટન આપતા નથી. એટલે એને પેલા મોટી જેને ખરીદી હોય એ આમાંથી નહીં લેવી પડે પ્લસમાં પેલો નફો કરે. એટલે પેલું જે તેલ બનાવે પેલામાં પ્લસ પેલાનો ખર્ચો પેલો જે છે એ 25 ટન વાળો કે 10 ટન જે સરકારે મિનિમમ કે આટલા ટનથી ઓછી ના આપીએ તો પેલો પેલા નફો લીધા સિવાય આપવાનું નહીં. એટલે પાછી મફળી મોંઘી થાય. બરાબર છે. એટલે આ ધીમે ધીમે વધવાનું કારણ ખેડૂતના કારણ બજાર ભાવ નહીં વધતો. જે આ પ્રોસેસ આ તો ગવર્મેન્ટ સીધી સંકળાયેલી છે. નાફેડ કે ગોફેડ સંકળાયેલી એમાં એક મણ 700 રૂપિયા ખર્ચો પડે છે ખેડૂત માર્કેટમાં લઈને એના ગોડાઉનમાં. એટલે પછી આ બધામાં બધી રીતે જે છે વાત એ બધામાં આ રીતે કોઈ નફાખોરી હોય સરકારના વહીવટમાં ખર્ચા પાણી પડતું હોય એટલે બજારમાં બધું ધીમે 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 મોંઘું થાય છે. એટલે પેલો મધ્યમ વર્ગ જે છે એ કહે છે હા ખેડૂતને આટલા બધા પૈસા તમને બજારમાં ગાય કે ભેંસના દૂધના પૈસા કેટલા ચૂકવવા પડે છે? એ ઊંચા હા એ દૂધના પૈસા ખેડૂતને નહીં મળતા સીધા. નથી મળતા. એ તો તમે ગામડે આવીને જુઓ કોઈ ભાઈ આ ખેડૂતના એમાં ફેટ ઉપર તમારે તો કોઈ ફેટ જોતું નહીં કોથરીમાં. એ દૂધ આલ્યું લઈને ચા મૂકવાની છે કે વાપરવાની છે ત્યાં તો ફેટની સિસ્ટમ છે કે આટલા ફેટનો આટલો ભાવ આટલા ફેટનો આટલો ભાવ આટલા ફેટનો આટલો ભાવ. એમાં 3 થી નીચો ફેટ આવે તો નોન ફેટ ગણાય તો 0 રૂપિયા લીટર. અચ્છા આ બધી સિસ્ટમો છે. નોન ફેટ ગણે છે. નોન ફેટ ગણે છે એટલે એમાં પાછું શું થાય એ દૂધ એ ડેરી લઈ લે પણ એ તો એને સમુદ્ર મંથન એને તો ટોકામાં નાખવાનું છે. એ તો સરવાળે તો ઊંચો ફેટ થઈ જાય ને પેલા ઊંચા ફેટ વાળો એટલે પેલાના ખેડૂતને તો મરવા એને 0 પૈસા થઈ જાય પેલાના તો સંઘના તો પૈસા મળવાના છે. એટલે આ બધું ખેડૂતની જે વાત છે લોકલી તો પરિસ્થિતિમાં ગામડે જઈને કોઈ જોવો કે ભાઈ શું પરિસ્થિતિ તાણે ખાવી પડે. બાકી બજારમાં તો મોંઘવારી એના આગળ હું સમજું પણ એ બધું ખેડૂતના ઘરમાં આવતું નથી. અરે ટોમેટોનું બિયારણ બેન વાત કરું ટોમેટાનું જે બિયારણ હતા એટલી કંપનીઓ બનાવે છે કે 1600 રૂપિયાની એક પડીકી આવે છે. બરોબર છે. એમાં 3200-3300 દાણા આવે 50 પૈસાનો દાણો આવે છે વાવેતરમાં. એ બિયારણ ખેડૂત જાતે ના બનાવી શકે ના. એ આ કંપનીઓ જે બનાવશે ને એ રીતે ઉત્પાદન સારું આવે છે. આપણે જે લોકલ દાગે સિસ્ટમ આપણે પેલા ઘઉં અમે શું કરતા અમારા વડવાઓ સર્ટિફાઈડ બિયારણ ના વાવતા. આ ઘઉં પાક્યા હોય એ ઘરમાં રાખવાના સડી ના જોઈતી સાચવવાના અને પછી એ બિયારણ એમાં ઉત્પાદન ઘટતું હતું. ઉત્પાદન ઓછું આવે પણ સર્ટિફાઈડમાં શું છે એની જે ટ્રીટમેન્ટ રિસર્ચ કરે પછી એમાંથી સારા સારા દાણાઓ લઈને પછી આપે. એ રિસર્ચ કરીને દાણા આવે ને એટલે એમાં ઉત્પાદન વધારે. અરે બેન અત્યારે આ ગાયો ભેંસોનું જે આજથી 25 વર્ષ પહેલા દૂધ હતું એ આજે દૂધ નહીં. ઘટી કેમ ગયું આટલું દૂધ? અમુક કાંકરેજી ગાયો અમુક જે બચી એ સરસ દૂધ આપે છે. એની મને ખબર છે ઘણે મેં મારા ગામમાં એક વેટરનરી ડોક્ટરને પૂછ્યું કે દૂધ કેમ ઘટ્યું છે કે આમ છે તેમ છે વાતાવરણ. ના, એમાં તમે અભ્યાસ કરો તો ગામડામાં પહેલાં તમે કોઈ વડીલને પૂછો ને ગામડામાં તો અમારા ગામમાં જે ગાય હોય તો ગાયના જે બુલ કહેવાય ને અને ભેંસમાં અમે પાડો કહીએ બરોબર છે. એ ગામમાં 3 વર્ષ હોય ને એટલે આ ગામમાંથી બાજુના ગામમાં મૂકી ક્રોસ થવું જોઈએ.
જે બચ્ચું પેલા પાડાથી એના બાપથી પેદા થયું એ બચ્ચાનો એને ફરીથી જ્યારે એને ક્રોસ કરવાનો આવે બીજદાન કરવાનો આવે તો એ બાજુના ગામમાં મૂક્યા બાનું નકર એનું દૂધ ઘટે. એ અમારા ધર્મ વડવાઓ તો ધર્મના આધાર કહેતા હતા કે ભાઈ આનો બાપ છે આપણે એનું બદલી 3 વર્ષ હોય એટલે ગામમાં બુલ કે પાડો બદલી નાખવાનો. વિજ્ઞાન એવું કહે છે કે એને બીજ આવે તો એનું દૂધનું ઉત્પાદન ઘટે. એટલે આજની તારીખે જે આ બીજદાન આવે છે કે મારા ગામમાં બીજદાન આવે છે, હવે બીજદાન જોથી મહેસાણા ડેરીમાંથી ઇસ્યુ થાય, હવે ઈકડીઓ 3 વર્ષ હોય એટલે જે એક્સ નામનું જે આવતું હોય કહું કોટેશન તો એક્સમાંથી પછી વાય કરવું પડે. બરોબર છે. આ લોકો હું કોઈ કાળજી લેનાર નથી. એક્સનું એક આયા જ કરે 5-10 વર્ષથી દૂધ ધીમે 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 ઘટે. આ કારણ કોઈ પણ પશુ હોય. અને એક ચરિયાણ નથી મળતું એ પણ કારણ હોય છે કે ખુલ્લામાં ચરવા નથી મળતું. એ તો બેન અમે ચરિયાણમાં તો શું, ચરિયાણ તો લગભગ અમારા વિસ્તારમાં તો વર્ષોથી ચોમાસામાં ઢોર ચારતા અમારા વડવાઓ. ચોમાસામાં ગૌચર બસ ઉનાળા શિયાળા તો ઘાસ લાવવું જ પડતું. અને પહેલા તો ચોમાસું ખેતીઓ પણ નપતા એટલે ચોમાસું બાજરી જુવાર એના પૂરા બધા મળતા હતા. એટલે ચરિયાણમાં તો એ સિઝનેબલ જ હતું, આખું વર્ષ નહીં. પણ જે ચરિયાણમાં જે આખું વર્ષ રખડતી ગાયો છે ને એને ખીલો બાંધ્યો હોય ને ઘેર બોધીને નીરતા ના હોય ને એ ગમે તેથી મહેનત કરીને પેટ પૂરું કરે. એ ગાય કઈ હોય જે દૂધ ના આપતી હોય, જે દૂધ આપતી હોય એ ખીલે બધી નિર્વાણમાં આવે છે. જે વધારે ઢોર રાખતા 25-50 ગાયો રાખતા હોય એ જે દૂધ આપતી હોય તો હજી ખીલે બોધવાની, એને ખાંડ મૂકવાનું, એનું પાણી પાવાનું, અને જે દૂધ નથી આપતી એ ચરિયાણમાં જાય. આ બધી વ્યવસ્થા એવી હોય છે કે એનો ખર્ચો મેન્ટેજ ખર્ચો એનો ભોગવવાનો થાય નહીં. સાચી. પણ આમાં પ્રશ્ન એ છે કે એક એવું પણ જેમ કે કચ્છમાં અમુક જે મોટા ખેડૂતો છે એમની પાસે ખૂબ જમીન છે, એ બધી ઇનોવેશન વાળી ખેતી કરે છે, અવનવી ખેતી જે ઘણું બધું એક્સપોર્ટ પણ થાય છે અહીંયાથી બહાર. તો એક તર્ક એવું છે કે ખેડૂત ખેતી કરતા નથી શીખતો ખાસા વર્ષોથી, કે ખેડૂત ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ખેડૂતને અવનવી રીતે ખેતી કરતા નથી આવડતી, નવી રીતો નથી અપનાવતો ને એટલે ખેડૂત નુકસાનમાં જઈ રહ્યો છે. ધન્યવાદ આ વાતને. અવનવી અને નવી ખેતી કરવી એ આજની તારીખે અમારા ઉત્તર ગુજરાતમાં કચ્છમાં જમીનો મોટી છે, બરાબર છે. જે 2-4 વીઘા જમીન વાળો હોય એ નવી ખેતી કરતા ગભરાય છે. કેમ ગભરાય છે? સફળતા મળશે કે નહીં મળે? હવે એનો મોટો પુરાવો મારી પાસે છે, ગ્રીન હાઉસ. તમે પોતે પણ જોયો છે, ગુજરાત સરકારનો પ્રોજેક્ટ હતો. ગુજરાતમાં ઇઝરાયલ જઈને ખેડૂતોને લઈ ગયા, અધિકારીઓ જ્યાં હવે ગ્રીન હાઉસ ત્યાંથી જોયું કે ભાઈ આમાં કે ઓફ સિઝનમાં ગરમીમાં પણ ઘઉં થઈ શકે એવું ટેમ્પરેચર થાય. ઓફ ગ્રીન હાઉસની સિસ્ટમ એવી છે કે ભાઈ એમાં વાતાવરણ ચેન્જ થઈ જાય. હવે ગુજરાતનો આંકડો તો હું ભૂલી ગયો છું, ગુજરાતના ટોટલ ગ્રીન હાઉસ વાળા ખેડૂતો દેવાદાર છે. એ સફળતા મળી જ નહીં. એમાં કયા ખેડૂતો? હવે આ લોકો કેમ સાહસ નહીં કરતા એનો તમને જવાબ આલું. એમાં યુવા પેઢી જોડવાની છે કે હું ના પાડતો મારો છોકરો કે મારે ગ્રીન હાઉસ કરવું છે, સારું છે, આમ છે તેમ છે. આ જે કૃષિની મિટિંગમાં જ્યાં અધિકારીઓ સમજાયું એટલે એવા જે છોકરાઓ યુવા પેઢી હતી એ ગ્રીન હાઉસનો પ્રોજેક્ટ સ્વીકાર્યો. મારા ગામમાં 2 ગ્રીન હાઉસ હતો, મને પાડોશમાં હતો. મને ક્યાં કરો? કીધું ભાઈ મારે અજવાણી ખીચડી ખાવી નહીં, હું પ્રેક્ટિકલ કાકા તમે કરો પછી જોઈ પછી મેં વિચાર્યો. હવે એને નહીં પણ ગુજરાતમાં તમામ ગ્રીન હાઉસ વાળા દેવાદાર થઈ ગયા છે. એની લોને માફ ના થઈ, કંઈનું વ્યાજે માફ ના થયું, અને પ્રોજેક્ટ આખો ખોટો. આજે ગવર્મેન્ટ લાવી હતી પણ ગવર્મેન્ટમાં એ તમને કહી દઉં આ તો કોનું કાઠું પડશે અધિકારીઓનું. અધિકારીઓ કીધું કે બહુ નફો છે, બહુ નફો, એટલે મારા જેવાએ સ્વીકાર્યું. એમાં આજે આખું સ્ટ્રક્ચર બનતું હતું, એમાં ટકાવારી ચાલે. તમે તો અમુક અજાણો નહીં, ટકાવારી તો સમો નહીં ચાલતી, એ સવાલ છે. એ લોકો એટલે આ પ્રોત્સાહન આલે. ગુજરાતમાં જેના મકાન ઉપર લોન હતી, ખેતર ઉપર લોન નથી, એનો મકાન સીલ થઈ ગયો, લોન ના ભરી એટલે. ખેતરમાં તો સીલ કરી શકે નહીં, ખેતી હતી એટલે. પણ જેને પછી ખેતરવાળાને ના છૂટકે છેવટની ગમે તે આડાવાળા કરીને કરજો, વધારે જમીન કટકો વેચીને લોન બધી ભરપાઈ. ગુજરાતનો પ્રોજેક્ટ ગ્રીન હાઉસ 100% ફેલજો. એટલે આવી જે નવી ખેતી આ સ્વીકારી, યુવાને સ્વીકારી હતી, ગુજરાતના યુવાને. હવે આ યુવાને સ્વીકારી પછી અમે ગામમાં એક દાખલો લઈએ, અમારા ગામમાં કે ભાઈ પહેલાં જો બધું નુકસાન જોઈને દેવું કરવું પડ્યું, પછી હવે કોઈ નવો પ્રોજેક્ટ મારા ગામમાં કોઈ સ્વીકારે? એટલે આ લોકો નવા ભાવ. જે કચ્છની વાત જે છે વાત એમાં મોટા ખેડૂતો છે. મને જવાબ આલો, મોટા ખેડૂતો છે. હવે મોટા ખેડૂત છે ને એ મોટો ખેડૂત સાહસ કરે 2-5 વીઘામાં પહેલું કરે, આખું 40-50 વીઘાનું ફાર્મ જ ના કરે. એટલે 2-5 વીઘામાં સફળ થયા પછી આગળ વધે.
એટલે એ નવી ટેકનોલોજી ધીમે ધીમે ના ગ્રીન હાઉસમાં બધા ફેલ જા એવું અમારે એટલે આ બધી જે સિસ્ટમો છે કોઈ પણ માણસ છે એ અખતરા માટે થોડું શું હવે આપણે આ ઓર્ગેનિક ખેતીની વાત હું કહી દઉં એટલે મારો એ જ પ્રશ્ન હતો કે ખેડૂત ઝેર પણ તો ખવડાવી રહ્યો છે લોકોને. હા તમારી વાત અંગે હું સમજું ઓર્ગેનિક ખેતી છે જે કરવાની ઓર્ગેનિક ખેતીમાં હજુ લેબોરેટરી છે ઘઉંની લેબોરેટરી કે બનાવી છે ઘઉં મશીનમાં નાખો ઓર્ગેનિક શું કે નહીં એ ખબર છે કોઈ સરકાર વાતો બધી કરે છે પણ ટેસ્ટિંગ દૂધનો ફેટ કાઢવાનું મશીન છે દૂધ વેળો કેટલા ફેટનું ખબર પડે આ તો બજારમાં હું ઘઉં લઈને આવું તમારા કે બેન ઓર્ગેનિક 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 તો તમે મારા વિશ્વાસથી ઓર્ગેનિક ઘઉં લો બરાબર છે પણ તમને મેં ઓર્ગેનિક આલ્યા કે નહીં અહીં લેબોરેટરી હજુ તો સ્થાપી નહીં એટલે ઓર્ગેનિકના નામ હું કહું સત્ય વાત ઘણા ગ્રાહકો ક્ષેત્રોએ ખરા તમે મારા વિશ્વાસથી ઘઉં લીધા તમે પાડોશી ન લાયા પણ જો હું સાચો હોત તો બરોબર ને કુદરતનો ગુનેગાર છું હવે કુદરતથી તો કોઈ પીતું નહીં હા કોર્ટથી પીતું નહીં કે ખોટા ન્યાયાધીશો થવા મળે પાછા એટલે આ તો કુદરતથી તો બીમારી વાત છે ખુદા કે દેર હે કે અંધેર નહીં હે સમય લાગે એનું ખોટું કોઈનો ન્યાય મળવાનો છે એના ઘેર અંધેર નથી પણ ત્યાં સુધી તો આખી પેઢી ઉકળીને પાછલી પેઢીને ભોગવવાનો આવ્યું છે એટલે ઓર્ગેનિક ખેતી સંગાતી હું સંમત છું પણ ઓર્ગેનિક ખેતી નાનો સીમાંત ખેડૂત કરી શકે નહીં એને 2-4 વીઘા જમીન હોય અને ઓર્ગેનિક ઘઉં 15 થી 20 મણ થાય અમે તમને બિયારણનો ભાવ કીધું 15 કે 20 મણ ઘઉં થયા હવે આટલા મોંઘવારીમાં એનું પૂરું થાય અમારે 40 મણથી ઓછા ઘઉં થાય ને તો અમને ખેડૂતને કોઈ પોસાય હા તો 15-20 મણ ઘઉંના ઘઉંનો 2000 રૂપિયા ભાવ ના મળે ઓર્ગેનિકનો એટલે એનું પૂરું થાય નહીં કોઈ જવાબદારી લેતા હોય ઘઉંનો કેટલો ભાવ મળે ઓર્ગેનિક બજારમાં એનું કોઈ બજાર નહીં બેન એ તમે કદાચ તપાસ કરી ઓળખાણથી જે લોકો લઈ જાય હું તમને કહું બેન ઓર્ગેનિક ઘઉં છું એટલે તમને ખબર કે આ ઓર્ગેનિક વિશ્વાસથી લેવાના છે અને આમાં તો છે જેવું લેનાર ને જેવું દેનાર હું કોઈ મારા ઘઉં 1000 રૂપિયા વેચું છું કોઈ કે 1200 વેચું છું બરોબર છે અને હું પછી તમને કોઈ બેન 1200 કહે છે બાજુવાળો બેન 1200 હાલે તમે તમારો ફાયદો થતો હોય આ તો વાત છે જનરલી તો 1200 કહે પછી 1200 થયો બાકી ઓર્ગેનિક પણ ઓર્ગેનિકનું જોઈએ લેબોરેટરી ઘઉંમાં છે હા એટલે એની ટેસ્ટિંગ જ નથી તો એનું બજાર કેવી રીતે આવશે હા ઓર્ગેનિક શાકભાજીની વાત કરીએ તો એના માટે બધું ટેસ્ટિંગ લેબોરેટરી એનું એક અલગ બજાર જ હોવું જોઈએ એનું બજારને પહેલું તો મારું શું કહું હું ખોટું લઈને આવું હા અને એ પછી પધરાઈ દે તો શું કરવાનું પધરાઈ દે ખોટું છે સાચું તો સાચું જ રહું છું ખોટું તો ખોટું જ રહું છું હા વાત છે એ વાત સાચી એની કોઈ સિસ્ટમ નથી આપણી પાસે હજુ ગવર્મેન્ટ ઓર્ગેનિકની ખેતી ખેડૂતોને ઓર્ગેનિકમાં વારવાની વાત કરે છે પણ ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતનું ઉત્પાદન ઓછું આવે છે હા બહુ જ ઓછું ઉત્પાદન આવે એટલે એનું પરવડે નહીં મજૂર ખર્ચો એનો લાગે પાણીનો ખર્ચો લાગે મહેનત એની લાગે અને બજારમાં એનો ભાવ તો બજારની હરીફમાં જ મળે છે કે ગવાર હોય કે ચોળી હોય બજારમાં લઈને જતો પેલી શાકભાજી સરખો જ ભાવ આવે છે નહીં પણ એટલે શું એવું કરે છે ખેડૂત કે પોતાના ખાવા માટે અલગ બનાવે એક ખેતરમાં અલગ ખેતી કરે છે અને વેચવા માટે અલગ ખેતી ના એ વાતો છે ને બધી એ કોઈ 5% કદાચ હતો બાકી એવું જુદું કોઈ કશું વાવતો નહીં તમે ગમે ખેતરમાં જો ને તો એના માટે જુદી ખેતી કારણ કે આમાં શક્ય જ નહીં ઓર્ગેનિક ખેતી કરો એટલે દવા છોટવી પડે નહીં તો દવા વગર તો કોઈ શાકભાજી થઈ શકતી નહીં કોઈ શાકભાજી થતી નહીં એક દૂધી ખરીદે આ તમને ખાસ દૂધીમાં દવાની બહુ જરૂર નહીં પણ સતો જો વાતાવરણ એવું હોય વાદળ સાહેબ તો ખાલી મોલો મછી બળ બાકી દૂધીમાં ઈયળ ના પડે બાકી આ રીંગણમાં તો તમે કાપો ને કાળો કલર ને કાળી ઈયળ કાપ્યા પછી ખબર પડે બરોબર છે એક તમને કોઈ ગવારમાં ઓછી છોટવી પડે એટલે જે શાક નથી ભાવતા એ જ સારા હોય છે ના હું તમને નહીં ભાવતો મને ખબર નહીં મતલબ જનરલી એમ દૂધી ને ગુવાર ઓછા ખાય બેન દૂધી તો કોલેસ્ટ્રોલ ઘટાડે છે એવું કે સારું છે દૂધી તો મને એના થેપલા ભાવે ના આ તો વાત છે એટલે આ ઓછી દવાવાળી અમુક શાકભાજી આદિ અનાદિ થઈ ગયા બહુ દવા જો ગુવાર દૂધી હા એ બધા બસ બસ તુરિયું અરે હા એ બધા એક જ લાઈન નો બધા બાકી લગભગ અને ભીંડામાં દવા જોઈએ ભીંડામાં તો જો હું તમને કહું ચોમાસામાં ભાદરવાનો ભીંડો બાકી ભીંડોમાં દવા તો મારવી જ પડે દવા માર્યા આગળ તો ઈયર દાખલ થઈ જાય ભીંડો આમ થઈ જાય વળી જાય એટલે દવા વગરની તો ખેતી કોઈ કહેતો હોય કે હું દવા વગરની ખેતી કરું છું એ બધું એ જે કહેતો હોય એના આગળ મારો વિરોધી પણ હું માનવા તૈયાર નથી સૌથી વધારે કઈ શાકભાજીમાં દવા જોઈએ વધારે દવાની વાત તો કે બેન ચોમાસામાં વરસાદી વાતાવરણ હોય શાકભાજી કોઈ પણ હોય
વરસાદી વાતાવરણમાં ઈયળ વધારે પડે. પણ ચોમાસામાં તો વરસાદી વાતાવરણ રહેવાનું જ. પણ ચોમાસા સિવાય આખા વારમાં બીજા 8 મહિના દવા શાકભાજી ખવાય ને એમાં એવું છું. હવે આપણે ચતુર્માસ કરી લેવાનો, જે નરતું હોય નહીં ખાવાનું. વાત સાચી. બરોબર. એટલે ચોમાસામાં જે રીંગણ છે, મૂકો રીંગણ ભટા, બરોબર છે, એ શાકભાજીમાં દવા ના છોટ્યો તો એ ફૂલમાંથી તરત ઈયળ દાખલ થઈ જાય. ઓહ. દૂધીમાં ના થાય, દૂધી પાછી ચાલે છે ચોમાસામાં. એટલે શાકભાજી તો તમે શિયાળામાં ખાઓ તો એમાં દવા લગભગ નહીં છોટી પડતી, એને રીંગણમાં શિયાળામાં દવા નહીં છોટી પડતી. અચ્છા. અને આ ભાજી હોય બધી જે અલગ અલગ, મેં ઘણી બધી, એટલે ઘણા બધા ગામડા એવા જોયા. અહીંયા સાબરમતીનું જે પેલું એક આખું અમદાવાદનું પ્રદૂષણનું પાણી જાય સાબરમતીમાં. આ જાય સામે, નો ભૂલી જાઓ. હા. અને પછી એ બાજુથી ત્યાં સામે છે ને પેલી બધી ભાજીની ખેતી થાય, એટલે મેથીની ભાજી થઈ રહી છે, એમાં એ પાણી જઈ રહ્યું છે. બરાબર. પાલકમાં એ મેં જોયું છે બધું, અને ગામનું નામ ભૂલી ગયો. હા, હું ભૂલી ગઈ. તો આ બધી જે શાકભાજીની ખેતી કરતા ગામમાં તો બહુ કેમિકલ વપરાય છે. હવે એ નહીં, એ મેથીમાં નહીં, બેન દવા ના સંટાય. હા. ભાજી ખરી ને, એ ટૂંકે પીરિયડની ખેતી છે. એનું ફળ લાવે, ફળમાં જ ઈયળ પડે. પાનમાં તો સામાન્ય મોલો મચ્છી પડે, એટલે એમાં એકાદ બે ફુવારાની જરૂર પડે, કોસલો થતો મારું પડે. બાકી પાનની ખેતી, પાદ 20-30 દિવસમાં તો પૂરું થઈ જાય વેપારીનો. એટલે એમાં બહુ દવાનો મારો હતો નહીં. પણ તે કહ્યું ગટરનું પાણી, એ પ્રદૂષણનો લાભ મળે આપણને. એ પ્રદૂષણનો લાભ આપણને મળે, બાકી પેલામાં દવા ઓછી સંતાય. અચ્છા. બાકી ભાજીની બધી ખેતીમાં દવા ઓછી હોય, જો તમે સારી રીતે ટાઈમ પીડો. 30 દિવસમાં તો ધંધો પૂરો હે ને, ટકે નહીં. એ જો વેચાઈ જાય તો પૈસા મળે, બાકી ના મળે. એને તરત મેથીના ફૂલ આવે, શીંગ આવે. હા. 30 દિવસ ફૂલ શીંગ આવે તે બધામાં તમે લેવાનો ના લો, આ તો ભાઈ ગયડી મેથી છે. હા. શાકભાજી કુણી જો ને, એટલે પેલો પાન નીચલો સરી જાય, એટલે તમે બજારમાં ખરીદવાનું લે જ નહીં, એટલે ફૂલ આવવા જ ના દે. પેલું ફૂલ ફૂટે તરત ઊંટી લે, નકર શીંગ આવી જાય. એટલે બધી આ બધી વસ્તુમાં એવું હશે, પાનની ખેતી હોય ને એમાં 30 દિવસમાં વેપાર પૂરો થઈ જાય. તો આ જીરું કેવી રીતે નકલી આવે છે? ઉત્તર ગુજરાત આટલું મોટું હમણાં તે પકડવું ના જોયું લાઈવમાં. જીરું તો અમારે નકલી નહીં, અમે તો જીરું તો પાણીમાં નોખેલો આગળ. આ જીરું તો પાણીમાં ઓગળી જાય છે. મેં આખો પ્રોગ્રામ જોયો. જીરું હવે બેન આના માટે તો અમે તમે વાત કરી, એટલે હું વાત કરું. એક બળાત્કાર, એક ભ્રષ્ટાચાર, મારો મત કહું છું. આપણે કોઈ એટલા બધા ભણેલા ગયા બધા જે ખબર પડે, અને જે ફૂડ, એ ત્રણનું તો એટલી સજા હોવી જો હરખી. તમે આજે તમારા હોટલમાં ખાવું નથી, કેમ નહીં ખાવું? કોઈ હોટલવાળા ટેસ્ટી કરશે, પણ આપણને અડદરમાં ડુપ્લિકેટ આવે, જીરુંમાં આવે, મરચામાં આવે. તમારા ઘેર તમે જે મસાલા લાવો છો એ ડુપ્લિકેટ આવે, તમે ઘરમાં બનાવો એ ઝેર ખાવ છો. હું હોટલની વાત નહીં કરતો, હોટલમાં તો ટેસ્ટી કરવા માટે જે કરતા હોય બસ. એટલે તમે આવું ને આવું ચાલશે તો આ દેશના જે નાગરિકો છે, આ તો સરકાર તો બેઠી છે, બહુ લોવા વિચારો કરે છે, બરોબર છે. મહાસત્તાન રોમ સુધી એકાય મોણા જીવશે, દવાખાનો ભરેલો હશે બેન. આટલું બધું ઝેર ખાઈ રહ્યા છે, અને એ ઝેરમાંથી આ બધા દવાખાનામાં ડૉક્ટરો નહીં મળવાના. કોરોનામાં તો તોય થોડા ઘણા ચોક મળ્યા શરૂઆતમાં, પણ તમામ ઘરમાં બધા પરિવારના સભ્યો રોગી થશે. એ શું દશા થશે? એનામાં ખોરાક દવા ભ્રષ્ટ, એટલે એ આજે ભેળસેળવાળા ખોરાક કરવાના છે. પછી દેશના વિકાસની વાત, ભ્રષ્ટાચાર. છેલ્લામાં છેલ્લો માણસ પૈસા સિવાય કોમ કરતો નથી, તો દેશનું નોણું અલગ અલગ જગ્યાએ જમા થઈ જશે, મૂડીવાદી થઈ જશે. એ જેવું જે કરપ્શન કરી છે એવું કર્યું છે કે મેં ભૂતકાળમાં પેપરમાં વાંચ્યું હતું કે આપણો ભારતનો IPS દુબઈમાં 150 કરોડનો તેલનો કોરા છે, વ્હાઇટ નોન કોઈ. તો એના પણ હોય તો એટલે આમાં આ નહીં બળાત્કારી મારી આ ત્રણની હરખી સજા હોવી જોઈએ. જો દેશ બચાવવો હોય તો મારા વિચાર પ્રમાણે વાતો તો કરીએ, દેશને વિકાસ પણ વિકાસ ધૂંધવાઈ જશે. ચશ્મા વગરનો, આંખો વગરનો વિકાસ થાય છે. કોઈ પણ વ્યક્તિ ભેળસેળ હોય, તમારા ઘરમાં તમારે ભેળસેળ ખાવાની થાય એટલે હદ થઈ જશે ને, બરોબર છે. તમે શાકભાજીમાં મને પૂછ્યું કે દવા છોટીને ઝેર, એ તો તમને ખબર છે કે શાકભાજી દવા છોટીને છોટશે તાર બને, અને પેલા તો અજવણતામાં ઝેર ખાઈએ છીએ. એટલે આ ત્રણની સજા હરખી હોવી જોઈએ. ભ્રષ્ટાચારી માણસ હોય, કરપ્શન લે, તમને પકડી પાડ્યો સીધો જ, બરોબર છે, પુરાવો છે, પકડો છે, તો એને કોર્ટ મેટર ના હોવી જોઈએ. એને સીધો 6 મહિનાની જેલ, જે તે પોસ્ટ ઉપર એની કાયમ ડિસમિસ કરો, તો બીજો દાખલો બેરો, બીજો નહીં કરો. પણ તમે સસ્પેન્ડ કરો, પગાર ચાલુ રાખો ને આ બધું કરો,
આ પેલા લોકોને પમદાર જીરું મમ્મી લાઈવમાં હોભર્યું બેન પ્રોગ્રામ ઊંઝાના માર્કેટના જવાબદાર વ્યક્તિએ એવું કીધું કે અમે ડુપ્લિકેટ જીરું જવાબદાર વ્યક્તિ એટલે નાગરિક જે એપીએમસીના રોનકભાઈના પ્રોગ્રામમાં મેં લાઈવમાં હોભળ્યું કે અમે કેસ કરેલા અમે પકડાયેલા માણસો નિર્દોષ છૂટ્યા એ જીરું એક લેબોરેટરીમાં સાચું નીકળ્યું બીજી લેબોરેટરીમાં એનું જીરું ખોટું નીકળ્યું તો લેબોરેટરી પર વિશ્વાસ રાખો કલા પર વિશ્વાસ રાખો એટલે પેલા ખોટું કરે કે ના કરે એ બેન એનું કારણ તમે સમજો એકમાં ખોટું ને એકમાં સાચું કેમ નીકળ્યું સેટિંગ એક જગ્યાએ ના તો આ જે પેલું ખોટું નીકળ્યું એટલે પેલો કે મારે બીજી લેબોરેટરીમાં છે એ વખત જીરાનો નમૂનો બદલાઈ જાય ઓરિજિનલ જીરું જતું હા એ જ વાત સાચી એટલે આયા ત્યાં પછી એને 2-3 દાખલા કે મી ભૂતકાળમાં પકડે 30 વર્ષ સુધી સજા જ નહીં થઈને કેસ ચાલ કર્યો એટલે ગયડા થઈને મરી જાય એટલે આપણા દેશમાં જો આવું આવું થશે તો બધી વિકાસની વાતો ઠીક છે પણ બધા ઘરડી દવાખાનો છે બધા મોણો ઘરના બધા મોણો મોદાસ થાય ને હા વાત સાચી ને કેટલી બીમારી વધી ગઈ છે જબરદસ્ત પણ દેશની આર્થિક પરિસ્થિતિ ભ્રષ્ટાચારમાં જતી રહે મૂડીવાદીઓ વધી જશે પણ ઘણા ગોઠા થઈ જશે પણ નોણું બધું એક જગ્યાએ જમા થશે હા ને તો એમના ઘરમાં તો આવશે જ ને પછી ખાવાનું એટલે ખાવાનું તો આવશે પણ જે આર્થિક બીસ બીજા લોકો દુઃખી થઈ ગયો આર્થિક રીતે બરોબર ઈવન દવાખાના જવા પૈસા આપે પેલા લોકો ફાંડ ના હોય ને હું ગરીબ મધ્યમ વર્ગની વાત છે મારે એ સમજવું છે કે ખેડૂત એક સિઝનમાં સામાન્ય મધ્યમ ખેડૂત એક સિઝનમાં કેટલું કમાઈ શકે જો એની ખેતી સુધરે છે સારી જાય છે તો બેન આપણે કેટલી જમીન છે પહેલી વાત 4 વીઘા જમીન છે ઉદાહરણ તરીકે કયો પાક વાવે છે ઘઉં હા પછી ના પડશે બરોબર કયો પાક વાવે છે અને કેટલી જમીન આવે 4 વીઘા જમીન છે વીઘામાં આ તો બધા દિના માટે મારે થોડું કેલ્ક્યુલેશન કરવું પડે પણ જનરલી વીઘામાંથી 40 થી 35 મણ ઘઉંની ગણતરી અમારે રાખવી પડે 40 મણ હે ને 40 મણ અને 40 મણનો 400 રૂપિયા તે ભાવ ગણો 400 રૂપિયા ભાવ મળે ઘર સીઝનમાં 400 થી મેં તમને વાત હમણાં જ કરી હતી મારા લાઈવમાં મેં કરી હતી હમણાં જો 1280 માં એપિસોડમાં રોનકભાઈ અંગાથી કે ભાઈ બજાર ભાવ વધ્યો એટલે સરકારે નિકાસ બંધ કરી હતી બજાર 100 રૂપિયા વધ્યું સરકારે નિકાસ બંધ કરી દીધી જેથી ભાવ કંટ્રોલમાં રહે બીજા વખત તમે ઓન જ ખેડૂતનું કંટ્રોલ બીજા વખત ઓન જે એફસીઆઈ ના ઘઉં ખરા ને 22 માં બજારમાં ઘઉં વાળી એફસીઆઈ ના ઘઉં એને બજારમાં વેચવા મોકલે બજાર 400 થી ઉપર ના થતું બરાબર એટલે આ સરકારની મોનોપોલી હોય છે એટલે ખેડૂતે જે આ તમે કીધા ને કે 35-40 મણ ઘઉં એટલે 4 ચોક 16,000 નો વીઘો સમજી ગઈ બરોબર 16,000 64,000 થયા 4 મહિનાના મતલબ એટલે આ તો તમે 4 વીઘાના હા 64,000 50% ઉપર ખર્ચો પડી જાય આટલો બધો ખર્ચો થાય હા ખર્ચો પડે હું તમને ગણાવું બિયારણ મોંઘું બરોબર છે ખેડ ડીઝલનો અત્યારે 100 રૂપિયા ભાવ છે બરોબર છે હવે આ તો વાત તમે કરી ડીઝલ આ સરકાર કે અમે ખેડૂત પાસેથી કશું લેતા આ ભારતનું ટોટલ ડીઝલ વપરાય છે બેન એમાં 60% ખેડૂતો ડીઝલ વાપરે છે 45 રૂપિયા ડીઝલ 90 રૂપિયા તો નફા ખેડૂતો પૈસા આલે છે આ તો યુવાની ગણતરી ભારતનું ટોટલ ડીઝલ વેચાણ છે એમાં 60% ડીઝલ ખેડૂત વાપરે છે માછીમારો સહાય છે હા માછીમારોને ડીઝલમાં સહાય મળે છે બરોબર સાગર ખેડૂતનું સારું ખેતર ખેડૂતનું નહીં સાગર ખેડૂતનું સહાય છે ખેતર ખેડૂત એ રહે કમાય છે ને એ બધું કરશો ખેડૂત નહીં કરતો એને સહાય નહીં એટલે આ કે છે અમે કશું હાલતા એટલે 45 નું ડીઝલ 90 કરી દે એટલા પૈસા તમને હાલે 60% ડીઝલ ખેડૂત આપણે તો અમે કોઈ લેતા નહીં ખેડૂતો 4 રૂપિયા ફાયદો આલ્યો છે તો આટલું 4 મહિના મહેનત કરે ખેડૂત હા તો એને આટલા 30-40 હજાર રૂપિયા જ મળે એટલા જ પડે બેન ઓમાં જો 4 વીઘા તમે વાવવાનું મેં વાત કરી ને જે વીઘામાં હોય તો એમાં થોડો ખર્ચો વધારે પડે પર્સનલ વીઘા માટે બરોબર છે એટલે જે 4 વીઘામાં આપણે 16 ચોક 64 કીધા ને એટલે 32 કીધા 32 ને કદાચ 40 વધે કે થોડી ધ્યાન રાખે હા કરે તે 40 માં જો અત્યારે થ્રેસર નાનો ખેડૂત ના ફાંડ કોઈ સાધન ના હોય ટ્રેક્ટર ના હોય થ્રેસર ના હોય બધું કશું ના બધું ભાડાથી કરાવવાનું થાય અને એકદમ સરસ ખેડૂત હોય એની પાસે બહુ જ બધી જમીન હોય તો પણ એ લાખ 2 લાખ કે 4 લાખ થી વધારે ના કમાઈ શકે 4 મહિનામાં 4 લાખ રૂપિયા એવું કહેવાય છે કડબી કાર્તિક મહિનામાં ડાયો અમારી ગામડોની કહેવાય ખણબી કારતકમાં ડાયો કડદી એટલે પહેલા ચોમાસું ખેતીઓ થતી ચોમાસું ખેતીઓ થાય એટલે જૂન મહિનામાં વરસાદ થાય એટલે બધા હારી બાજરી જુવાર જે કહેવાય ને ઘઉં જે ચોમાસું કઠોળ બધું પહેરે એટલે એક ખેડૂતને વીઘા 5 મણ બાજી જાય બીજાને વીઘા 20 મણ બાજી જાય જમીન કેરવી વનમાં ખાતર નજીકનું સોણિયું ખાતર પહેલા તો રાસાયણિક ખાતર તો હતો નહીં એટલે પછી કણબીનો પાછો અર્થ લોકો દૂધી કણબી એટલે પટેલ શબ્દ નહીં
કણબી એટલે જે કણબીનો જમીનમાં વાવ જ્ઞાતિ કોઈ પણ હોય. કણબી આ તો ખેતી કરનાર ખેતી કરનારને કણબી કહેતા. કણબી કારતક મહિનામાં ડાળ્યો. કારતક મહિનામાં બાજરી છે, કઠોળ છે, બધું વધારે લેવાય. એટલે જેને વધારે ઉત્પાદન આવ્યું ને, જોયો હોશિયાર હતો એટલે મારા થયું, પણ બીજી સારી નરમ આવવાનું. કણબી કારતક મહિનામાં ડાયો થાય. ડાયો વધારે ઉત્પાદન લે કે હું ડાયો, મને આ કર્યું તે કર્યું. બાકી ચોમાસું ખેતરમાં પહેરી હોઈ જવાનું. ચોમાસું સારું હોય તો પાક, ઓછું હોય તો સુકાઈ જાય. પણ ડાપણીમાં કારતક મહિનામાં રિઝલ્ટ આવે. એટલે ઓનો કોઈ ખેતીનો કોઈ વેતી નહીં. ફાઇનલ ઓકડો કોઈ પણ ખેતી કહેતો હોય કે હું આમાંથી જુવાર વાવું, બાજરી વાવું, શાકભાજી આટલું ઉત્પાદન લો, એ ઓકડા કોઈ ફાઇનલ. ફક્ત નોકરી વાળાના ફાઇનલ હોય મારો મહિનો આટલો પગાર આવશે, બાકી આમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ છે તો આટલું રિટર્ન મળશે એવું ના હોય. હા, એમાં કશું ફાઇનલ ખેડૂતનું કશું હોય જ નહીં. ખેડૂતને સરકાર સાથે કેમ આટલા બધા વાંધા પડે છે? જમીન નથી આપતી. આ જમીન, કેમ કે જમીન, કોઈ પણ જમીનના અલ્ટિમેટ માલિક સરકાર કહેવાય. કોઈ પણ પ્રોજેક્ટ નવો નીકળવાનો હોય એટલે નક્કી હોય કે ખેડૂત વિરોધ કરશે, ખેડૂત આંદોલન કરશે. એ આંદોલન દરેક વખતે કચડાઈ પણ જાય પાછું, અને છેલ્લે તો જમીન આપે જ ખેડૂત. પણ છતાંય એ જે સંઘર્ષ છે દરેક વખતે કેમ આટલો થાય છે? બેન, એમાં એવું બધો ઘણો બધો કારણ છે. અમુક રાજકીય માણસો હોતા નહીં, લોકોને એવું લાગે કે કોઈ ખેડૂત પોલિટિક્સ કરે છે, કે ખેડૂતોમાં કોઈ વિપક્ષ. એમાં વિપક્ષ, આમાં દરેક વિસ્તાર હોય ને, ગુજરાત કે ભારતમાં, એ દરેક વિસ્તારમાં જે એ જીવન પદ્ધતિ જુદી હોય છે. હવે કે અમારા વિસ્તારમાં માણસા આજુબાજુ નાના ખેડૂતો છે, બરોબર. હવે નાના ખેડૂતમાં કોઈ પ્રોજેક્ટ આવે તો ખેડૂત ખાતેદાર મટી જાય, એના ખાતર જમીન રહે નહીં. એટલે ખેડૂત શબ્દનું ખૂન થઈ જાય. નાનો ખેડૂત હોય ને 2 વીઘા જમીન હોય, એમાં કોઈ પ્રોજેક્ટ આવે તો ખેડૂત ખાતેદાર મટી ગયો, બરોબર. હવે સરકારમાં એને વળતી જમીન ના મળે. હું તો એ સરકાર જમીન આલતી ને બદલામાં જમીન આલતી હોય તો ખેડૂતો જમીન હાલે, સરકારી પડતર હાલ ફાળવતા હોય તો. હવે એ ખેડૂતને સરકારના રેટથી પૈસા આપે, બરોબર છે. હવે માર્કેટ વેલ્યુ પણ પેલામાં તો લાખ ગાલોનો અંતર, બહુ અંતર હોય છે. હવે એ સરકાર 2 વીઘા જમીન હોય, એના સરકારી રેવન્યુ રાહે જે જંત્રી કહેવાય એના ભાવ પૈસા હાલે, તો 2 વીઘોમાંથી એને 200 મીટરે જમીન ના આવે. એટલે એ ખેડૂત જમીન લઈ શકે નહીં, બરોબર છે. હવે એમાં પાછું એ લઈ શકે નહીં એટલે ખેડૂત ખાતેદાર મટી જાય, એટલા પૈસા એના પણ આવે. એટલે એના છોકરો મજૂરી જ કરવાનું થાય, માલિકમાંથી મજૂર થઈ ગયો. બીજા નંબરમાં પછી ઘણા માણસો બધા દાખલા રાજકારણીઓ તો બેહારે કે ફલાણા જિલ્લામાં પંચમહાલમાં જવાનું સસ્તી તમને જમીન મળશે. બેન, આમાં જે તે માણસ સ્થાનિક જો પોતાનો ઉછેર થયો હોય, એનો બાળ બચ્ચો હોય, ભલે જવાય, નોકરી કરવાનું લોકો ગમે તે જોઈએ છે, ત્યાં એક ધંધો જ જવાય. અમારો જે વિસ્તાર છે એ પશુપાલન જોડાયેલું છે. ખેતી સંગાથી વર્ષોથી મહેસાણામાં પશુપાલન જોડાયેલું. એટલે એકલી ખેતી નહીં, ખેતી સંગાથી પશુઓ હોય. હવે અમારા ખેડૂતો ખરા ને, એ 2 વીઘા 4 વીઘા 5 વીઘા જમીન હોય, એને પોતાનો ટ્યુબવેલ ના હોય. કેનાલ તો કોઈ સગવડ ઠેકોણ હોતું નહીં, તો બધા હોય નહીં. કેનાલ તો જ્યાં નીકળતી હોય ત્યાં હોય. હવે 2-5 વીઘાના જમીન હોય, એને પોતાનું પાણી ના હોય, બરોબર. એટલે પેલો બાજુનો બોરવાળો એનું પાણી આપે, પાણી ભાડે આપે, પાળા. એટલે એમાં એનો પશુ જેવું પાણીનો જે હોજ કહેવાય, ઢોર પાવા માટે, ખેતી પાવા માટે તો 15 દિવસે જુઓ, પણ ઢોરને દાડામાં 4 વખત પાવું પડે. ફેક્ટરીને તારું મારો તો ચાલે, એવો કાચો માલ સડી ના જાય, પણ આ તબેલોને તાળું ના મળાય. પશુ જીવતો હશે, એને તો 3 ટાઈમ પાવું પડે. અમારા ગામડામાં તો એકનો એક છોકરો હોય, લગ્ન લીધું હોય, જોને જવાનું હોય, એકની એક દીકરી હોય, તો પહેલાં ઢોરવાને દૂધ કાઢી આવવું પડે, પછી એમને જે નિર્વાનું હોય, ઘાસચારો પાણીની વ્યવસ્થા કરી આવવી પડે. પેલો ગમે એટલો મહત્વનો પ્રસંગ હોય તો એ આવશ્યક સેવા છે. ખેતીમાં ચાલે, તૈયાર થઈને મહિલાઓ દૂધ કાઢતી હોય. હા, તૈયાર થઈને સવારે વહેલી ઉઠીને તૈયાર થયો, કપડો દાગીનમાં પહેરી ખેતરમાં દૂધ કાઢી આવું. દૂધ કાઢીને એકલી ના આવું, એનું પૈ દેવાનું પાણી, એને નિરાણ કરવાનું, ઘાસચારો. પાછું બપોરે 12 વાગે દોઢ માઇન જઈ આવું, ખેતરમાં નીરી આવું. પાછું ફેર પાવું પડે, 12 વાગે તરસ લાગે પશુને. પછી હોદનારી 5 વાગે અમારે દાખે ભાઈ કોઈ કહેતો કોઈ બ્રાહ્મણ એમ કહેતા કે કન્યા આવી જાય 5 વાગે, તો અમારા કહીએ ભાઈ 3 વાગે રાખો, એમ કહીએ અમે. 3 સાડા 3 ચાય રાખો, કન્યા આવી જાય 5 વાગે નહીં, કે અમારે પણ ખેતરમાં જવાનું હોય પશુઓ માટે. એટલે આવી આવશ્યક જેવા જેવું કામ છે બેનજી. એટલે પેલો જે ખેડૂત મેં કીધું ને તમને, આ તો વચમાં દાખલો આલ્યો, એ ખેડૂતને પેલો બાજુવાળો ખેડૂત હોય ને, એ રે પેલી પાણીની ટોકું ખો ને મફતમાં ભરી આલે છે. કોઈ અમારે ચાર્જ લેતું નથી. એ ખેતી પાયના પૈસા દિવસમાં 1 વખત એને ભરવું પડે પાવા માટે.
એના પૈસા. હવે બીજા જિલ્લા બીજા તાલુકામાં આ જમીનમાં ઓછા પૈસા લઈને ત્યાં કોણે જાય તો ત્યાં પાણીની સગવડ હોય નહીં, કોણ પાણી ના લે, શેનો પશુ રાખે, ખેતી તો ના કરે, પશુઓ ના રાખે, એટલે એનું જીવન એનું જીવન ધૂળ ધોણી થઈ જાય ને. બીજો વિકલ્પ એટલે ખેડૂતો જમીન આપવા ના પાડે. વાત સાચી. નેતા સીટ નથી બદલતા, ખેડૂત ઘર કેમનું બદલી દે? એને સીટ બદલવી નહીં, એને ઘર બદલવું છે. ઘર આખું તાલુકો જિલ્લો બદલે તો આટલી સસ્તી એટલા પૈસા વીઘો જમીન આવતી નહીં. ના હાલવાનું ખેડૂતો વિરોધ કરો છો, કારણ એક જ છે. બીજું કોઈ મોટી જમીન હોય ને એને તો વધુ ને ખૂણો જતો રહેતો. અને એમાં પાછા બીજા બધા ઘણા બધા વિકલ્પો છે. એ જમીન ખેડૂત મટી જાય. પછી બીજા કે કોઈનો 5 વીઘો નંબર હોય અને વચ્ચે રોડ આવે, પાછળ 2 વીઘા. આજે ભારતમાલાની હું વાત કરું, તમારો બબાલ ચાલે છે અત્યારે. હા, ભારતમાલાની વાત કરું કે મોટો નંબર આવે 5 વીઘાનો, વચ્ચેથી રોડ નીકળ્યો. હવે ગામમાંથી, મારા ગામમાંથી પેલી બાજુ જવાનો રસ્તો જે નેડ્યું હોય એમાં વચ્ચે રોડ આવ્યો. હવે પાછળ જવાનો રસ્તો તો પાછળ જવા માટે રસ્તો જ નહીં તો ખેતર પડી રહે. હા, એટલે જવાનું કઈ રીતે? તો એ જવાનું સરકારને ખબર નહીં પડતી. આ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર કોઈને ખબર જ પડતી નહીં કે ભાઈ ખેતર કપાણું પાછળ 2 વીઘા બચ્યું છે તો બસ એને સર્વિસ રોડ મૂકો. આખા દેશમાં જો સર્વિસ રોડ મૂકતા જ નહીં. ઓહો, તો કેટલું ફરીને જવાનું થાય જ નહીં. ક્યાં ફરો તમે? રસ્તો સર્વિસ રોડ વગર પેલો માણસ કિલોમીટર ફરીને સર્વિસ રોડ બાજુના ખેતરમાં થઈને છે ને જાવ તમે. એટલે એ જમીન એની જઈ 2 વીઘા, પણ બીજી જમીન તો એની 5 વીઘા જાય છે. પૈસા 2 વીઘાના મળવાના છે. હા, પેલું 3 વીઘા પાછળ રહી ગયું. ત્યારે પાછળ ખેતરમાં એટલે આ લોકોને તો ખબર જ નહીં પડતી. જે પ્રેક્ટિકલ ખેડૂતો નહીં, ઓન પેપર છે, હાથ બારના અવતારમાં ખેડૂત છે. તમને ખબર અડધા ઉપર ધારાસભ્યો ખેડૂત છે. અરે બેન, બીજા નહીં થઈ જશે. સરકાર કાયદો લાવે બિન ખેડૂતને ખેડૂત કરવાનો. અરે હું તો કશું કરી દો, બધા થઈ જાવ ને, અમન ચો કાઢી મેલો, એની ના નહીં. પણ જે બિન ખેડૂત છે ને ખેતી કરવાની પાછળ જે શહેરની આજુબાજુ 2 વસ્તુ બેન જમીનો વેચવાય છે ને, ગુજરાતનું કોઈ પણ શહેર હોય, એ ખેરની આજુબાજુ જે 4 ફેન્સિંગ કરી એમાં કુદા અનાજ કોઈને વાવ્યું, 2 વસ્તુ ઉગા. આંકડો નરકાયો 52. આંકડો નરકાયો 52, 2 જ ઉગા. કઈ દીધી હાથે ઉગા. એને પોણીની જરૂર નહીં, દવાની જરૂર નહીં. એટલે કોઈ હનુમાનનો ભગત હોય એનો કોમો આવે. બાકી એ લોકો ખેતીનું પ્રોડક્શન કરવાના નહીં. પણ જે મેઇન વાત કે રોગ આ જે વિરોધ, જે ભારતમાં વિરોધ છે એમાં સર્વિસ રોડ નહીં. હવે જે એની જમીન જઈ 2 વીઘા, પણ પાછળ 3 વીઘા જઈ છે, એમાં જવું ક્યાંથી? એની તો પૈસા સરકાર 2 વીઘો ના હાલે, જમીન તો 5 વીઘા જઈ. હવે મને ખબર નહીં, જો ખેડૂતના દીકરા બેઠા છે તો એટલી તો ખબર પડવી જોઈએ ને. બીજા નંબરમાં કહો એની જમીન જઈ ખેડૂતની, એની 2 ગુંઠા 5 ગુંઠા વધી, એમાં ખેડૂત ખેતી કરી શકે નહીં. તો એને બધી લઈ લેવી જોઈએ ને. એ એટલા ટુકડામાં ખેડૂત શું કરશે? અને વાતો કરી તમે ખેડૂતોની સરકાર, પણ તમે ખેડૂતનો પ્રશ્ન તો સમજો. ખેડૂતનો પ્રશ્ન તો તમે સમજો કે ખેડૂતની મુશ્કેલી શું છે, કેમ ખેડૂત ના પાડે છે. હાલ 3 જ મુદ્દા ભારતમાં ના પાડવાનું કે બચેલી જમીન લઈ લો, સર્વિસ રોડ આપો અને માર્કેટ વેલ્યુ પણ પૈસા આપો. તો ખેડૂત આપવા બેઠા છે, ના નહીં પાડતા. માર્કેટ વેલ્યુ 2 વીઘા જમીન આવીને 200 મીટર જગ્યા મળે નહીં, એ ધંધો છે ને કરવો એને. હા, કેમ કે એ તો એની કિંમત જંત્રીની અલગ હોય છે અને માર્કેટની અલગ હોય છે. અને બધા સાહેબોને જમીન તો ઢગલા લીધી હોય તો માર્કેટ વાળાની ખબર છે, કલેક્ટરની ખબર છે, મામલતદારની ખબર છે, માર્કેટ વેલ્યુ ગાંધીનગર જિલ્લાના કયા તાલુકાના કયા ગામમાં કેટલી ચાલે ઈવન તો ખબર છે. અને કેટલા બિલ્ડરો અને અધિકારીઓની જમીન છે એ બાજુ તો જોરદાર. ગાંધીનગરની ક્રીમ જમીન છે. અરે બેન, એમાં મેં ના કીધું કે આજુબાજુમાં તો અડકાયા 52 જે આંકડા ઉગી એ બધી હોય નહીં, પણ ઈવન તો આંકડા ઉગાડવાના હોય નહીં, તો જો એમાંથી કમાવાનું. તો રાહ જોઈ રહ્યા છે ભાવ આવે. પોતાના પેટનું તો પોષણ એમાંથી કરવાનું નહીં. એ તો પેલું વધારે નોણું હતું જે આપણે એ બધું રોક્યું. આપણે એનો કહો વધો વસ્તુ, પણ ખેડૂતને તો ન્યાય મળવો જોઈએ ને. ખેડૂત વિરોધ બધામાં કરે છે, વાત ખોટી છે. એ નેતાઓ જે કહે બરોબર, પણ એરાય પ્રેક્ટિકલ આવું જોવું કે આ ખેતરમાં 2 વીઘા જેવું 3 વીઘા છે ને જવું, એ તો 5 વીઘા જમીન જાય છે ને. આવી વાતો છે. અચ્છા, 1 ગુંઠા એટલે કેટલી? જમીન? 1 ગુંઠો એટલે 33 બાય 33, 1089 ચોરસ ફૂટનો ગુંઠો થાય. અને હાલનો ગુંઠો 1000 ચોરસ ફૂટનો. ગવર્મેન્ટ એટલે 1000 સ્ક્વેર ફીટ એટલે 1 ગુંઠો. વાત સાચી. અમે એક દિવસ ગયા. 1 હેક્ટર એટલે 2.5 વીઘા. 1 એકર એટલે 100 ગુંઠા. 1 હેક્ટર એટલે 100 ગુંઠા. 1 હેક્ટર એટલે 100 ગુંઠા. 100 ગુંઠા. હું લખી રાખું. બરાબર. જો કે આ બધા ખેડૂતો બધા બચાવવાની ખબર હોતી નહીં, પણ મારો પોતાનો આમાં થોડું બધું જાણવા અભ્યાસ છે તમારો સારો, એટલે જ ખેતી પર તમારી સાથે વાત કરી રહી છું. એક છેલ્લો પ્રશ્ન મારો એ છે કે આટલી કિંમતી જમીન વેચીને અને કોઈ પણ રીતે, તમે ઉત્તર ગુજરાતથી છો એટલે મારો આ ખાસ પ્રશ્ન છે,
ગમે તે રીતે પોતાના છોકરાઓને લોકો વિદેશ કેમ ભગાડી રહ્યા છે? ધન્યવાદ સર બેન, તમે આ પ્રશ્ન પૂછ્યો. તે ઘણા માણસોનો આ પ્રશ્ન થાય છે તમારા જેવોને કે બેન આ જે તમે વાત કરી, ભૂતકાળમાં આપણે 26/12 મારો પ્રોગ્રામ લીધો હતો આપણી ચેનલ દ્વારા. કોઈ પણ તને બધી તારીખ ને પ્રોગ્રામના નંબર બધું યાદ છે હે ને? બધું ને, પણ અમુક વસ્તુ યાદ થઈ જાય. હા, સમજી ગઈ. 97 શંકરસિંહ વાઘેલાની સરકાર આવી હતી, એ દર પાણી આવ્યું, તારીખ હજુ મને યાદ છે 2397. ઓહો, એ દર ઉત્તર ગુજરાત પાણીમાં ડૂબ્યું હતું અમારું. એવું? હવે સરકારની આ ગુપ્ત ભૂલ બતાવું એમાં પાછી. સરકારના માણસોને કશી ખબર હોતી નહીં. એ વખત નર્મદાની કેનાલ ચાલુ નથી થઈ, પાણી વેવડાવ્યું નહોતું. એ દર ઉત્તર ગુજરાતમાં વરસાદ બહુ થયો, એટલે મારા ગામમાં લગભગ મારું ઘર કદાચ તમે જોયું છે, એક વખત આવ્યો હતો, ત્યાં આગળ 4 ફૂટ પાણી હતું રસ્તામાં. બરાબર. એ પાણી અંબાપુરમાં કેનાલ જાય છે. અંબાપુર કેનાલ તો ખાલી હતી, પાણી સરકારે ચાલુ કર્યું નતું. અંબાપુર ગામ ડૂબ્યું હતું. આપણા બધા બિલ્ડરો છે, આર્કિટેક્ટ શું કહેવાય, બધું બધા શબ્દોમાં નહીં આવડતા, એ લોકોને ખબર નહીં કે આ પાણીનો વહેણ છે. હવે એક વખત કેનાલમાં પાણી હતું 2397 ની વાત કરું છું. એક વખત એ કેનાલને જીસીબી થી તોડી તે ત્યારે અંબાપુર ગામમાંથી પાણી સુગડમાં આવ્યું. બરાબર. એ તો કેનાલમાં પાણી નતું, ખાલી હતી. આ સુગડના બધા તો બહુ મોંઘી જમીનો વાળા ગામ છે ને? આખા તમારો પટ્ટો તો બહુ તો પૈસાદાર પટ્ટો છે તમારો. ના ના, એટલે એ સુગડ અમે તો પેલ બાજુ આયા, સુગડ થી અમે તો માણસા બાજુ આયા. હવે એ સુગડ થી આ એન્જિનિયરોને જો આ રોડમાં આવું થશે, જો પાણીનો ઢાળ છે. ધન્યવાદ છે અંગ્રેજોનું કે જો રેલવે બધું છે, કોઈ ગામ ડૂબમાં આજે જતું નથી. 200 વર્ષ પહેલો અમારા ગામમાંથી રેલવે જઈ, પણ એ સમય આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય તો પાણી નીકળી જાય. આ અંબાપુર ગામ ડૂબ્યું હતું, અને પછી તોડ્યું અને સુગરમાં પાણી ગયું. અહીંના પસીઓને કેનાલની જે અંદર નાળું કર્યું છે. એ તો પાણી 97 માં આવ્યું, તે નાળાની ખબર ને પછી પાણી આવ્યું તો ગામ ડૂબો ને કેનાલ તો તોડી નાખે ચાલુ પાણીમાં. તો આમાં આપણો આવો વહીવટ છે. વાતો બધી કરીએ, પણ આ કેનાલનો નજીકનો જ દાખલો છે. બરોબર છે. હમણાં આપણા બોપલ બાજુ મીડિયામાં જોયું હતું, આ વરસાદ વધારે થયો, ગટર પણ ગામડામાં પાણી આટલું હતું. તો તમે આ વહીવટ, તમે પાણીનું અંડર નાળું તો કરી શકતા ને, યોગ્ય જગ્યાએ નાળું તો કરવું જોઈએ ને, ગામનું પાણી જવું જોઈએ. પછી એને જવાબ આપ્યો કે આ કેનાલ છે એટલે પાણી રોકે, પણ કેનાલ ને તો નાળું કરવાની ખબર ના પડી તાણે ને. નથી, એટલી બુદ્ધિ નથી વાપરતા, અને છે કે કેમ એ પણ ખબર નથી મને. બધી સ્વિટ્ઝરલેન્ડમાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં બધી બુદ્ધિ ત્યાં મેલી. સ્વિસ બેંકમાં મેલી છે. પૈસાની બુદ્ધિ બધું ત્યાં મેલી આયા. ઓ જરૂર પૂરતી રાખવાની, પૈસા અંગાતે બુદ્ધિ મેલી આયા. હા, તો સ્વિટ્ઝરલેન્ડ ને સ્વિસ બેંક પરથી બધાને કેમ અમેરિકા ને કેનેડા જતું રહેવું છે? હા બેન, એમાં એવું છે, મારા ગામમાં તમે આવો, 1975 ના ગ્રેજ્યુએટો ખેતી કરે છે. ખેતી પર નફરતની વાત નહીં. 1975 માં મારા ગામમાં BA થયા છે. અરે મારા ગામમાં ફાર્મસી વાળો ખેતી કરે છે. 1975 માં ફાર્મર થયેલો ખેતી કરે છે. તમને બતાવું, રૂબરૂ ચર્ચા કરાવું. BA થયેલા, BEd થયેલા, MCOM થયેલા, આવા ઘણા એદાના યુવાનો, આજના તો ઉંમર થઈ હતી, બરાબર, 75 માં ગ્રેજ્યુએટ થયા. એ લોકો ખેતીવાના બાપો શું કહેતા, અને હું મારી પાસે વાત કરું કે મારે આવું હતું કે હું થોડો બીમાર થયો, બાપો કે મેલકી શાળામાં નોકરોમાં 2,000 પગાર લેવા, ખેતી કરજે કહેતા હતા અમારી ભાષામાં. એ લોકોને અહીંયાના ફાધર એવું કહેતા કે આપણે નોકરો નહીં કરવાનો, ભણી ગ્રેજ્યુએટ થયો ને ઘેર ખેતી જ કરવાની છે, એટલે પોસાતી હતી. સમજ પડી? આજે એ પરિવારના છોકરા બધા એને મોકલી દીધા લીગલી. બરોબર છે. યુવાના ફાધરને યુવાને કીધું કે આપણે ખેતી કરીશું, આપણે નોકરો કરવાનો નથી. એટલે ખેતીનું સ્થાન ઊંચું હતું, નોકરો કીધો હતો, અને આ તો નોકરી કહીએ છીએ, એમાં શબ્દોમાં ફેર પડી ગયો હતો. બરોબર છે. તો એ દારા એમાં પોસાતું હતું, એ દારા ખેતીમાં પોસાતું હતું, ખર્ચના પ્રમાણમાં આવક સારી હતી. અને વર્ષે દાડે જો બાજુમાં ગામમાં, આ એ ગામની બાજુના ગામમાં કોઈ જરૂરી વાળો કે વિગો તો જમીન ગામનો ખેડૂત, આજે ગામનો ખેડૂત ગામમાં જમીન લઈ શકે છે? બધા બહારના જ આવશે, બધા VIP લાલ ગાડીઓ વાળા જ આવશે, લાલ ફ્લાઇટ વાળા જ આવશે. એટલે ખેતીનું સ્તર ધીમે ધીમે નેચું છે. જમીનો મોંઘી થઈ ગઈ, ખેતીનું સ્તર ઘટી ગયું. હા, આંકડા અને બાવળ વાળી જમીનો, આંકડા અને બાવળ વાળી જમીનો વધી જશે. એટલે જમીનમાં જે પરદેશ જવાનો ક્રેઝ એમાં છે બેન. હવે અમારા ગામડામાં નહીં, પણ 25 વીઘા જમીન હતી. પરમ દિવસ તમારી મેં સાંભળ્યું હતું કે છોકરી દેતું નહીં, 25 વીઘા જમીન હોય, ઘેર ટ્રેક્ટર હોય, 2 બળદ હોય, બરોબર છે, અને છોકરો ગ્રેજ્યુએટ હોય પાછો, અભણ નહીં. અને પેલી બી
ઓછું ભણેલી હોય, ગ્રેજ્યુએટ ના હોય, અને મને અમારે પહેલાં સાટા પદ્ધતિ ચાલતી, દીકરી આવે દીકરી આવે દીકરી. એ વખત હતું શિક્ષણ વધ્યું એટલે ઓટોમેટિક સાટા પદ્ધતિ બંધ થઈ હતી. દીકરીનો હોમો મૃત્યુ અનુકૂળ ના હોય એટલે પછી ઓપન થવા મળશે ને. હવે આટલી મિલકત ધરાવતો છોકરો હોય ને તો એ બે બહેનો ન હોય એટલે સાટા પદ્ધતિ તો બંધ થઈ ગઈ. એટલે પેલા જે સમાજમાંથી, સમાજ કોઈ પણ હોય, હું કહું છું કે બ્રાહ્મણથી મળીને બીસી સુધીની વાત છે, આ એક મારા સમાજની વાત નહીં. એના ઘરે આટલી મિલકતો હોય તો પેલા હોમલિયાના મા બાપે કે એની છોકરીએ કે મારે તમે કે ખેતી કરો, મારા આવવું નથી. ખેતીની ઢોર હોય ત્યાં છોકરી નથી મળતી, ઢોરમાં નહીં, ઢોર ને ખેતી બેમાં આ તકલીફ છે કે એનું સ્તર નીચું જ છે, બીજું કોઈ આગળ. અને અમારા ગામમાં હું તો ભૂતકાળનું કે બે બળદનું ગાડું હોય ને, પહેલાં આજથી 25-30 વર્ષમાં ટ્રેક્ટર તો નહોતો એ બે બળદનું ગાડું હોય તો ગામના નાકા દીકરીનો બાપ પૂછે કે ભાઈ ફલાણાનું ઘર કેવું, કે એને તો ગાડું છે. ઓહો કોઈ પૂછવાનું, બે બળદનું ગાડું છે, ખેતી સારી કરતો છે. એટલી એને મુહૂર્તે નહોતો ઓળખતો, વેવે નહોતો ઓળખતો, તો સગપણની વાત થતી. અને તે બધો બાયોડેટા નાખો તો ના આવે છે કે ભાઈ ખેતી કરે છે ને તો નહીં. એટલે પરદેશને ઉપર ભણેલા ગણેલા માણસો બેકાર બહુ છે. શિક્ષિત બેરોજગાર કે સરકારી નોકરી હોવાની આશા હતી, કોઈ પણ વ્યક્તિ હોય એને સરકારી નોકરી લાલચો, પોતાની ડિગ્રીઓ તો સરકાર શિક્ષકમાં કે બીજામાં કે ત્રીજામાં બધી ભરતીઓ થઈ જાય બંધ. હવે એ લોકો એક બીજું થયું છે, જે માણસ ખેડૂતનો દીકરો હતો, મારો દીકરો હોય, મેં સારો ભણાયો ગણાયો, એને ખેતીમાં વાળ્યો નહીં. એક ખેતીમાં કેમ ના હોય ભાઈ સારું ભણો અને ભણવામાં હોશિયાર હોય, એટલે ખેતીમાં એની પ્રેક્ટિકલ અનુભવ 0 થઈ ગયો છે. સાચી 100%. પહેલેથી ખેતી નથી કરી, અમે કરાવી નહીં, મોકલી દીધા. અમે ના ગામની બાજુ ગામની શાળામાં હોય ને તો ભાઈ તું વાંચવાનું કર, ભણવાનું કર, લખવાનું કર. એટલે ખેતરમાં અમારે કે અમારા ગામનો રિવાજ તો બાપ ખેતરમાં હોય તો છોકરો ભાત લઈને આવે, પણ છોકરાને ભાત લઈને ના તું તાર વાંચજે ભાઈ. એટલે અને ભણ્યો હોશિયાર હોય, પાછું અભણ હોય કે એવો મૂર્ખ નહીં. હવે એ છોકરો ખેતી સંગાથી પહેલાથી સંલગ્ન ના થયો, બરાબર. હવે એ રહ્યો પાકા ગળે, આપણે ગુજરાતી કહેવાય પાકા ગળે કોઠલા વળે નહીં, માટલું પાકી જાય પછી કોઠલા વળે નહીં. હવે અને ઉંમર થઈ જાય 20 વર્ષ 22 વર્ષ કે 25 વર્ષ, અને ખેતીમાં એને ચોચ જ ના ડૂબા. એનું લક્ષ્ય હતું નોકરીનું, બરોબર છે. એટલે એ થયું છે કારણ કે નોકરીમાં ભણેલો હોશિયાર હશે તો પણ સરકારે આમાં જે છે પણ જો ચાન્સ નહીં. એટલે આવા લોકો વિચાર કરતા આપણે ચલો પરદેશ જઈએ, સમજી ગઈ. પરદેશ જવાનો ક્રેઝ હોય, 25 જાય નોકરી મળતી હોય ને તો કોઈનો પરદેશ જવું નથી. અને આ વિસ્તારની શરૂઆત તો આપણે મહેસાણા જિલ્લામાં જ થઈ છે. આપણે નીતિન કાકો ખુદ બોલ્યા હતા ડીંગુચાની બાબતમાં, પેલો છોકરો બધો જે કેનેડામાં ડૂબી ગયો ને કે ભાઈ લોકોને લાયકાત પ્રમાણે નોકરી નહીં, એટલે પછી એમને પોતે લાઈવમાં બોલ્યા હતા. એના પછી તો એમાં આપણે બધા જયશ્રીબેન ને જીવુભાઈ ને આ બધા જે છે બધો 42 સમાજ કહેવાય, એ બધા સમાજમાંથી એટલે બધા નેતાઓએ જાણ્યું છે કેમ જોયે છે કે 25 જાય નોકરી મળતી હોય તો કોઈને પરદેશ જવું નથી. 25 જાય એટલે હું તો સરકારને વિનંતી કરું છું, મારે તો સરકારને હું મારી ભાષામાં કહું, તમારા મીડિયાના માધ્યમથી વિનંતી કરું કે કોઈ પણ રીતે લીગલી જતો હોય કે બીજી રીતે જતો હોય એને સરકાર, ભારત સરકારને રોકટોક ઓછી કરી દે. ત્યાંથી પૈસા ભારતમાં મોકલે છે. આપણે આજે કમલા હેરિસની વાત કરીએ છીએ, કમલા હેરિસની મમ્મી ચોકણીઓ અમેરિકામાં કઈ રીતે હતી તમને મને ખબર છે? 1 નંબરમાં 2 નંબરમાં. આજે કમલા હેરિસને આપણે ઇન્ડિયન તરીકે ગર્વ લઈએ છીએ. અને મોદી સાહેબ જોઈશે તો હાવડી મોદી, તો એના માણસો નવરા, આપણા ઇન્ડિયનો હાવડી મોદી, ત્યાં બેસું તો આપણે હાવડી વેલકમ કીશું પેલા તે એ દેશ. એટલે મારું કે દુનિયાના દેશોમાં જેટલી આપણી ઇન્ડિયન સંખ્યા જાય તો પણ આવો કે છે અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ જ થઈ રહ્યું છે. આપણી નવી પેઢી જાય છે એટલે ત્યાં આપણો પાછું ત્યાંની સરકારનું સર્વે છે બેનો, મેં પેપરના દ્વારા વાંચ્યું છે કે જાણે એનો ટાવર તૂટ્યું હતું ને, પેલું ટાવર તૂટ્યું ત્યારે એનો આખો દેશ સર્વે કર્યો હતો. એમાં વિશ્વના તમામ દેશોના અમેરિકામાં માણસો, બરાબર, એ વખતે એને સર્વે કર્યું હતું કે ભાઈ કયા દેશના માણસો આપણા માટે જોખમરૂપ છે, બરાબર છે. એમાં આપણે જોખમરૂપ નતા આવ્યા પણ આપણે એમના દેશના મદદમાં 1 નંબર આવેલા છીએ. એટલે આપણા પડતા એ લોકોની હમદર્દી છે. તો એ રોને હમદર્દી તો તમે હોય હમદર્દી રાખો ને કે ભાઈ જેને જે રીતે જતો હોય, પણ ત્યાંથી જે નોણું આવે છે આપણા દેશને આર્થિક રીતે સદ્ધર કરે છે, એને બહુ હેરાન કરવો જુઓ નહીં. હું તો લીગલી એ જોશે, અનલીગલી જોશે, હું એ જાણું છું, બરાબર છે. પણ આપણે આજે કમલા હેરિસનું આપણે અભિમાન લેતા હોય, સુનિતા વિલિયમનું અભિમાન આપણે લેતા હોય, ભલું તેવા જન્મી છે તેની નતો કે ભાઈ અમારી ઇન્ડિયન કી છે. તો આપણે આ ગર્વ રાખું છું કે આપણા વિશ્વના કોઈ પણ વિકસિત દેશમાં આપણી સંખ્યા જતી હોય
તો ખરેખર હું તો સરકારને વિનંતી કરી રોકટોક ના કરી જુઓ. અને એ જે પૈસા આવશે આપણા દેશમાં આવશે જે ગામડામાં વિદેશના માણસો છે એ ગામની કોઈ સંસ્થામાં સરકારના રૂપિયો પૈસો વાપરવો પડતો નહીં. પોતાના ગામ માટે એટલું પોતાના ગામ માટે એ લોકો હમદર્દી છે. એટલે ગામને મદદ કરતા હોય છે. ગામને મદદના હંગાથી મારું કેવું છે કૂવામાં હોય તો અવાડામાં આવે આપણી ગામડાની પાસે. એટલે ગામ સદ્ધર થાય તો તાલુકો સદ્ધર થાય, ને તાલુકો સદ્ધર થાય તો જિલ્લો થાય, ને પછી રાજ થાય, ને દેશ થાય. એટલે સદ્ધરતા તોથી આપણું નાનું હોય આવે છે ભલે ને આવતું દેશ સદ્ધરતા તમારે જે તે ગામમાં જે પ્રદેશમાં આપણા જિલ્લા છે એ ગામમાં તમારે સરકારને એક પૈસો કોઈ ફંડ આલવું પડતું નહીં. શાળા હોય કે દવાખાનું હોય કે જે સંસ્થા હોય તો સારું જ છે ને. અને આજે કેનેડાની વાત કરીએ, મેં વાત કરી કે ભાઈ આપણા ઇન્ડિયનો તેઓ 18 લાખનો આંકડો મેં જાણ્યો છે. 7 લાખ શીખો છે. હવે 7 લાખ શીખો તો કોઈ સેકન્ડ લઈ લોકસભામાં પંજાબી કરી તે આપણે તો આનંદ લેવા જેવી વાત નહીં. તો કાલે મારું કેવું છે કે અમેરિકા જેવા દેશમાં જઈને આપણે સેકન્ડ લઈ હિન્દી થાય એમાં શું વાતો છે? પણ એ જશી તો થશે ને. મારું એવું કેવું છે. એટલે આવી બધી ઓમાં સારી વસ્તુમાં તો આપણે સ્વીકારવી પડે. પણ એ જોઈસી એ ઓયથી જોઈસીનું કારણ તમે પૂછ્યું કેમ જોઈએ એ દુઃખી છે એટલે જોઈસી ઓકોણે ચાલતા નહીં. અને બીજી તો મેં વાત કરી કે અમે જે માણસ ખેતી કરતો નહીં, ઘેર 25 વીઘા જમીન છે અને એની દીકરી કન્યા તો મળવાની નહીં, ત્યાં જાય તો મળે છે. સાચી, ત્યાં મજૂરી કરે તોય મળે છે. તોય મળે છે. અને એ જે જાય છે ને પોતાને ખબર છે કે મારે કોઈક મોટેલમાં નોકરી કરવાની છે કે કોઈ સ્ટોર પર એને ખબર છે, પણ ત્યાં રૂપિયાના ઓકોણે 85 રૂપિયા આવે છે, એના ઘરમાં ચાલે છે. સાહસ કરતો એના ઘરમાં આ મોંઘવારીમાં ચાલે ને. એટલે એમાં બધા સમાજો આપણો એક સમાજ નહીં થતો. હવે તો મારા જાણ મુજબ બીસી અમારા ગામમાં બીસી જ બીસીથી બધી બ્રાહ્મણો તમામ લોકો જોઈએ છે. અને દરેક માણસને પોતાના વિકાસની ઈચ્છા હોય અને પોતાનો વિકાસ થાય તો કુટુંબનો થાય, ઘરનો થાય, સમાજનો થાય, થવાનો છે. એટલે જે પગલું ભરી રહ્યા છે બરોબર છે. આ બધું ખોટા બસ ખાલી લીગલી જાય બહુ જરૂરી છે. એ બહુ મહત્વની વસ્તુ છે. લીગલી જાય એની તો હું ખૂબ પ્રોત્સાહન આલું છું. પણ આ તો પછી અટવાઈ રહેલા હોય માણસો અને બજારમાં એને નામોશી મળતી હોય પેલા છોકરો બેહડ્યો છે, જો કોઈ કરતો પેલા છોકરો બેહડ્યો છે. એ નામોશીથી પેલો મજબૂરીમાં એનું કરે છે. એનું પોતાનું કલંકરૂપ તો ખરું ને, ભણ્યો ગણ્યો ગ્રેજ્યુએટ હોય ને એને કશું નોકરી ધંધો હોય નહીં બરોબર છે. એટલે એને વારંવાર લોકો ઓગળીઓ કરતા હોય એટલે માણસ સાહસ કરે. સાચી. થેન્ક યુ સો મચ ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ખેતીથી લઈને સમાજ અને રાજનીતિ આટલી બધી સરસ વાતો પહોંચાડવા બદલ થેન્ક યુ. બેનજી તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા ગામડાના જે ઓછું ભણેલા માણસો હંગાતી ગણેલા માણસો જોડે ઓછું ભણેલા માણસો હંગાતી તમે અમારા હંગાતી ચર્ચા કરી એ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ ખૂબ તારા મીડિયાને ધન્યવાદ આપું છું. તમારા જેવા પાહોશ પત્રકારો ગુજરાતને બીજા નવા મળી રહ્યું અને પત્રકારિતા સારું હશે તો એ તો લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે બરોબર છે. એ સ્તંભ મજબૂત હશે તો જ આ મકાન ચાલવાનું છે. આજની તારીખે તમે કોઈક શબ્દો સરકારના વિરોધમાં નહીં બોલતો, હું એ નહીં બોલતો, પણ સાચી વાત પેલો વિરોધ લાગે છે એઓને ના લગાડી જુઓ એ મારું મંતવ્ય છે. થેન્ક યુ. જી નમસ્કાર.